અધ્યક્ષ જાહેર થઈ શકે છે। ગુજરાત ભાજપ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર અમે તે ઘડીએ જાહેર થશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ। દિલ્હીમાં ગુજરાત અને યુપીના પ્રદેશ અધ્યક્ષને લઈ સૌથી મોટી બેઠક મળી હતી। જે બેઠક મળવા જઈ રહી છે, જે બેઠક મળી છે તે બેઠકમાં ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને ચર્ચા થઈ રહી છે। સર્વે થઈ ચૂક્યા છે અને નામે દિલ્હી પહોંચી ચૂક્યા છે ખરા। જે ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપવા માટે નવાઈ છે કે જીતુ વાઘાણીનું નામ ક્યાંય ચર્ચામાં ન હતું તો જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ બન્યા। ત્યારબાદ સી આર પાટીલનું કોઈ સપને પણ નહોતું વિચાર્યું, સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા। અને નામ હંમેશા જે ભાજપમાં ચાલતા હોય છે તે નામ પ્રદેશ પ્રમુખના બનતા નથી। ત્યારે હજી પણ તમામ લોકો રાહ જોઈ રહ્યા છે કે નવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર ગુજરાતની રાજનીતિને લઈને છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખને લઈ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવે ગમે તે ઘડીએ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જાહેર થઈ શકે છે। ગુજરાત ભાજપ સાથે જોડાયેલા આ સૌથી મોટા સમાચાર છે। ગમે તે ઘડીએ જાહેર થશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ। ગમે તે ઘડીએ જાહેર થાય તેમાં સૌથી મોટા સમાચાર કે દિલ્હીમાં ગુજરાત અને યુપીના પ્રદેશ અધ્યક્ષને લઈ સૌથી મોટી બેઠક મળી હતી। ચૂંટણીમાં નિમાયેલા મુખ્ય ચૂંટણી અધિકારીની એક બેઠક યોજાઈ હતી। આ બેઠકની અંદર ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષની હાજરીમાં ઉપસ્થિતિમાં બેઠક હતી। ભૂપેન્દ્ર યાદવ ગુજરાતમાં અને પિયુષ ગોયલ યુપીમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। ગુજરાત અને યુપીના પ્રદેશ પ્રમુખે નક્કી કરવાના બાકી છે અને આ તમામની વચ્ચે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સંકેત એ દિલ્હીની અંદર મળેલી એ બેઠકને લઈને મળી રહ્યા છે કે દિલ્હીમાં સૌથી મોટી બેઠક મળી હતી અને હવે એ સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે ગમે તે ઘડીએ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખનું નામ એ જાહેર થશે। સી આર પાટીલની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક જે છે તે થવાની તૈયારી હવે દેખાઈ રહી છે। હવે આ ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે। ગમે તે ઘડીએ હવે નામ જાહેર થશે। મારી સાથે મારા સહયોગી દીક્ષિત ઠકરાર જોડાયા છે। દીક્ષિત, ગુજરાત ભાજપને લઈ આ સૌથી મોટા સમાચાર છે। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ હવે ગમે તે ઘડીએ જાહેર થઈ શકે તેમ છે। બિલકુલ પ્રદીપ, હવે ઘણા સમય થઈ ગયો અને ગમે તે ઘડીએ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ છે તે જાહેર થશે। સી આર પાટીલ એક વર્ષ અગાઉ જ કહી ચુક્યા છે કે એક વ્યક્તિ એક હોદ્દો તો આ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી કહેતા હતા તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે અને ઘણા સમયથી તો ગુજરાત ભાજપમાં ઓછું ધ્યાન આપે છે। અત્યારે ગુજરાત ભાજપમાં અત્ર સર્વત્ર સંગઠન પ્રભારી વ્યક્તાકરજી છે તે ધ્યાન આપી રહ્યા છે। ત્યારે નવા અધ્યક્ષ ની નિમણૂક થવાની હતી એ શક્ય તમામ વાત છે તે સ્પષ્ટ છે અને આ તમામની વચ્ચે જે રાષ્ટ્રીય સંગઠન પ્રભારી છે BL સંતોષજી તેને અત્યારે મહત્વની બેઠક બોલાવી હતી કારણ કે બે રાજ્યના પ્રદેશ પ્રમુખનું કોકડું ગુચવાયેલું છે, ઉત્તર પ્રદેશ અને સાથે જ ગુજરાત। આ બંને રાજ્યો છે તે નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય ત્યાં તમામ લોકો માટે મહત્વના છે અને આજે જે આ બેઠક મળવા જઈ રહી છે, જે બેઠક મળી છે તે બેઠકમાં ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને ચર્ચા થઈ રહી છે। 2 થી 3 નામો નક્કી થયા છે અને આ 2 થી 3 નામો હવે અમિતભાઈ શાહ અને તે સાથ નરેન્દ્રભાઈ મોદીને મોકલવામાં આવશે અને ત્યારબાદ નક્કી થશે કે ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ છે। પરંતુ હવે જે ઘણા સમયથી પોસ્ટ મોડ ઉપર હતું, હોલ્ડ હતું, તે પ્રક્રિયા હવે શરૂ થઈ છે। ત્યારે કહી શકાય કે હવે ગમે તે ઘડીએ, પરંતુ હજી પણ એવા સમાચાર છે કે આગામી સપ્તાહમાં એટલે કે હજી પણ 4 કે 5 દિવસ લાગી શકે છે, પરંતુ હવે આતુરતાનો અંત ભાજપના કાર્યકર્તા માટે આવશે કારણ કે ભાજપના સંગઠનના નવા નાથ કોણ તો તેના ઉપર ચર્ચાઓ થઈ રહી છે। હવે ફાઇનલ મોહર લાગવાની વાત છે। દીક્ષિત, આખી આ ઘટનામાં દિલ્હીની અંદર જે નામોની જાહેરાત, દિલ્હીમાં જે નામોની ચર્ચાઓ થઈ રહી છે, આ નામોની ચર્ચામાં ગુજરાતની અંદર એ અનેક નામો ચર્ચાઈ રહ્યા છે। શું ગુજરાતની અંદર કેટલીક સંગઠનની બેઠકો જે મળી હતી એ બેઠકોની અંદરથી એ નામ એ સર્વે થઈ ચૂક્યા છે અને નામ એ દિલ્હી પહોંચી ચૂક્યા છે ખરા? પ્રદીપ, જો જે ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપવા માટે નવાઈ છે કે જીતુ વાઘાણીનું નામ ક્યાંય ચર્ચામાં ન હતું તો જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ બન્યા। ત્યારબાદ સી આર પાટીલનું કોઈ સપને પણ નહોતું વિચાર્યું, સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા। અને નામ હંમેશા જે ભાજપમાં ચાલતા હોય છે તે નામ પ્રદેશ પ્રમુખના બનતા નથી। ત્યારે
હજી પણ તમામ લોકો રાહ જોઈ રહ્યા છે કે નવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે, પરંતુ આજની દિલ્હીની બેઠકમાં સંગઠનમાં ચર્ચા થઈ ગઈ છે કે કોને પ્રદેશ અધ્યક્ષ છે તે બનાવવાના, તેને જ લઈને ચર્ચાઓ છે. પરંતુ આગામી 4 દિવસમાં તમામ લોકોને ખબર પડી જશે કે ભાજપના નવા અધ્યક્ષ કોણ. બિલકુલ આભાર દીક્ષિત જોડાવા બદલ. તો ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે. આગામી 3 થી 4 દિવસ દરમિયાન ગુજરાત ભાજપને નવા એ સુકાની મળવા જઈ રહ્યા છે. દિલ્હીની અંદર એક મોટી બેઠક મળી હતી ને આ બેઠકના સંકેત એ ગુજરાતની માટે એ દેખાઈ રહ્યા છે, કેમ કે દિલ્હીમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષની આગેવાનીમાં એક બેઠક મળી હતી. ગુજરાત અને ઉત્તર પ્રદેશ એટલે કે ગુજરાત અને યુપી ને લઈને આ બેઠક મળી હતી. આ બંને રાજ્યોની અંદર પ્રદેશ પ્રમુખની નિયુક્તિ એ બાકી છે અને આ દિલ્હીની અંદર મળેલી બેઠકને લઈ હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે ગુજરાતની રાજનીતિના આ સૌથી મોટા સમાચાર છે કે હવે આગામી 4-5 દિવસ દરમિયાન ગુજરાત ભાજપને નવા સુકાની મળશે, કેમ કે જે છેલ્લા કેટલાક સમયથી એક આખી પ્રક્રિયા એ સ્ટોપ થઈ હતી, બંધ પડી હતી, એ પ્રક્રિયા ફરી એકવાર શરૂ થઈ છે અને આ પ્રક્રિયા શરૂ થતાની સાથે જ હવે ગુજરાતના નવા સુકાની કોણ તેને લઈને ચર્ચાઓ જોર પકડ્યું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે શું ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી ચહેરો એ નક્કી કરવામાં આવે છે કે પછી આ આખી વાતમાં ભારતીય જનતા પાર્ટી દર વખતની જેમ એ સરપ્રાઈઝ ખોલે છે અને આ સરપ્રાઈઝની અંદર કોણ એ ગુજરાતના એ નવા સુકાની છે તેને લઈને અત્યારે જોર પકડ્યું છે. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ અને શું લાગી રહ્યું છે તમને? કોણ બની શકે છે ગુજરાત પ્રદેશના નવા ભાજપના પ્રમુખ એ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.